પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો પહેલાં બધાને માતાજીના દર્શન કરાવી દઉં, પછી આરામથી બેસીશ અને વિડીયો બનાવીશ. ઓકે, તો બધા દર્શન કરી લો. જો સિગોતેમાનો ફોટો દેખાય છે, દેખાય છે? દેખો, ચામુંડમાનો સિગોતેમા. બાપાજીને દર્શન કરાવી દઉં. તો જેમિનની એક્ઝામ આવે છે તો એ વાંચી રહ્યો છે રસોડામાં. કુકરની સીટી તો ના વાગે એવું તો બહુ ઓછું થાય મારા વિડીયોમાં. કુકરની સીટીથી તમારું સ્વાગત સ્વાગત ને સ્વાગત. તો હવે આ 4 રિસિપ્ટો છે મારી. અત્યારે જે કિડની કેટલી થઈ? 1 2 3 4 ને 5. તો જે અત્યારે કિડની હોસ્પિટલમાં અમને રિફર કર્યા છે અને જે મારી ત્યાંથી પ્રોસેસ ચાલી રહી છે એની આ રિસિપ્ટો છે કે કઈ દવા લાવવાની થાય, એ કરવાનું થાય. તો સ્ટેમ્પ લગાવીને ડોક્યુમેન્ટ જમા કરાવીને ફ્રીવાળો સિક્કો તો કરાવી દીધો છે. જે દિવસે પેલું શું કહેવાય, નાનું ઓપરેશન હશે એ દિવસે થોડા પૈસા ભરવાના આવશે. એટલે થોડાક વધારે જ છે પણ કામ થઈ જશે. અને બાકીનું જે અત્યારે જે દવાઓને એ બધું સરળતાથી મળી રહ્યું છે, તો એ આવી રીતના આપણે રિસિપ્ટ લેવી પડે પૈસાની. પછી જે તે બિલ કાઉન્ટર હોય ને ત્યાં જવાનું, ફાઇલ આપવાની. એમાં જે વસ્તુ આપણને ડૉક્ટરે લખીને આપી હોય એ પ્રમાણેની રસીદ એ લોકો કાઢી આપે. પછી એ રસીદ લઈને જવાનું, તો એ વસ્તુ મળી જાય અથવા એ કામ થઈ જાય. પછી ત્યાં વિઝિટ કરવા માટેની બી આવી રિસિપ્ટ છે. જેવા જઈએ સવારે એવી એન્ટ્રી પડાવી દેવાની. બહુ મજા આવે છે, સુવિધા બહુ સારી છે અને રાહત દરે છે બધી સારવાર ત્યાં. સારું છે. હવે આજે શું થયું? આજે અમે સવારે ઉઠી ગયા હતા. સવારે મસ્ત સમયથી હું ઉઠી ગઈ. પછી આજે મેં કળશ બદલ્યો, મતલબ આસોપાલવ લાવીને શ્રીફળને એ બધું સરસ સવારે બદલ્યું. દીવાબત્તી કરી ફ્રેશ થઈને પછી નિમેશજી આવી ગયા હતા સમયથી લેવા મને. અને પછી અમે લોકો નીકળ્યા. અમે હોસ્પિટલ પહોંચ્યા, કિડની હોસ્પિટલ. અને પછી અમે ત્યાં જઈને એમાં થયું કે રસ્તામાં અમે જતા હતા અને મારું પેટ 2 દિવસથી ખરાબ છે. તો થયું એમ કે મને તો દુખવા લાગ્યું રસ્તામાં જ. આ કહું મજા લાગતી નથી. ભાઈ અમે સ્પીડમાં પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા ને દુખાવો બંધ પેટમાં. આવું થયું આજે. પછી અમે પહોંચ્યા, પછી ફાઇલ ત્યાં જમા હતી તો ફાઇલ લીધી અને ત્યાં પછી હું અંદર બેઠી, ફાઇલ આપી. પછી જે ઇન્જેક્શન, આજે મારું 3જું ઇન્જેક્શન હતું પેટ ઉપરનું, તો ઇન્જેક્શન આપી દીધું. અને પછી અમને લોકોને ઇન્જેક્શન લખીને આપ્યા જે નીચેથી લાવવાના હોય. અને ફિટનેસ માટે જવાનું હતું ચેક કરાવવા, મતલબ જે ઓપરેશન વખતે એનેસ્થેસિયા આપશે ને પાછો, તો એની માટેની જે પ્રોસેસ કરવાનું હતું એ હતું. હવે થયું એમ કે પછી મેં તો ઇન્જેક્શન લીધું. પછી હું બહાર બેઠી, ઇન્જેક્શન લઈને અમે અમારા ડૉક્ટરને બી મળ્યા અને એમને કીધું કે ભાઈ બહુ વધારે જાડો થઈ ગયો છે તો દવા લખી આપો. તો એમને દવા અને ORS બંને લખી આપ્યું. એમાંથી એક ગોળી હોસ્પિટલમાંથી મળી ગઈ અને એક ગોળી ને ORS એ અમે બહારથી લઈ લીધું. 150 રૂપિયામાં આવી ગયું બંને, એટલે કંઈ વધારે મોંઘું તો પડ્યું નહીં, એટલું સારું કહેવાય. પછી અમે ત્યાંથી ઇન્જેક્શન લેવાના હતા
તો મને નથી ખબર કે ત્યાં આટલી બધી લાઈન હોય. તો મને તો ઉપર બેસાડે નિમેશજી ગયા નીચે લેવા. આટલું બોક્સ આપે જે પેલું થર્મોકોલનું હોય છે એ બોક્સ લઈને ગયા નીચે. તે પછી ખાસું કલાકે લાઈનમાં નંબર આવ્યો હતો એમનો. એ લઈને આવીને જમા કરાવ્યું મારી જ્યાં સારવાર ચાલે ત્યાં. પછી ત્યાં જમા કરાવીને પછી અમે બંને પાછા ગયા જે અમારું ફિટનેસ ચેક કરાવવાનું હતું. એનેથિસ્ટ એમની જોડે. પછી ત્યાં અમે ગયા. પછી ત્યાં ટોકન નંબર આપ્યો. તો કેટલા ખબર 11 સાડા 11 થયા હતા ત્યારે. 11 સાડા 11 થયા હતા. પછી ત્યાં ટોકન આપ્યો. અમારો નંબર આવતા મિનિમમ 2-2.5 વાગ્યા એવું કહી દીધું ત્યાંથી. મને લાગી હતી ભૂખ અને એક બાજુ પેટમાં થતી હતી આ ગડબડ. તો દવા તો આપી દીધી હતી. તો મને એમ કે કંઈક ખાઈને દવા પીવું. પણ પછી જે બે ગોળી અમારે ત્યાં પાણીપુરીવાળા ભાઈ આવ્યા. પછી શું થયું ખબર, અમારે એક ગોળી અને ORS લેવાનું બાકી હતું. તો પછી અમે લોકો ગયા મેડિકલ સ્ટોર. પછી અમે ત્યાંથી લીધું ને મેં પૂછ્યું કે ભાઈ આ દવા પીવા માટે ખાવું જરૂરી છે કે અત્યારે પી શકું? મને બહુ વધારે પેટમાં ચૂકો આવે છે. કે હા બેન લઈ લો ને થોડો હલકો ખોરાક લેજો. અમે કીધું સારું. તો મેડિકલથી લીધી અને પછી શું ખાઈએ વિચારતા હતા. નિમેશજી કહે ચાલ આપણે ઘરે જ જઈને ખાઈ આવીએ. તો પછી મેં મમ્મીને ફોન કર્યો કે મમ્મી ખાવા બનાવી દીધું છે. એટલે 12 સાડા 12 અમારે બનવા લે. એટલે મમ્મી કે આ દાળ ઢોકળી મૂકી છે. મેં કીધું સારું. તો પછી અમે તો ઘરે આવી ગયા. મેં તો ત્યાં મેડિકલ સ્ટોરે ઊભા 2 ગોળીઓ ગટગટાઈ લીધી. પછી ઘરે આવી મસ્ત દાળ ઢોકળી ખાધી. મતલબ થોડું પેટ ભરીને ખાધી. દવા પીધી ને એના લીધે મને ચૂકો બંધ થઈ ગઈ હતી. તો આમ જોવા જઈએ તો રવિવાર બપોર પછી તો હું બરાબર ખાઈ નથી શકતી. તે આજે થોડું વ્યવસ્થિત આમ ખાઈ શકી. પછી ખાધું અને ORS નાખીને બોટલમાં પાણી બનાવી દીધું. પછી થોડી વાર 5-10 મિનિટ બેઠા આરામ કર્યો અને પછી અમે પાછા હોસ્પિટલ જતા રહ્યા. પછી ત્યાં જઈને જે આ ટોકનને આપ્યું અને આ જે બેહોશ કરવાવાળા મતલબ જે ભરીને આપે ને ફોર્મ એમની જોડે ગયા. પછી ખાસું 1.5 કલાક અમે થોડું વહેલા પહોંચી ગયા હતા 1:40 જેવું. પછી 2 વાગે ખુલ્યું એટલે અંદર ગયા. એના પછી તો હું ખાસું 30 મિનિટ સૂઈ બી ગઈ ત્યાં. આ ડોળે પડી ગઈ કારણ કે દવા પીધી હતી તો મારું માથું ભારે ભારે થતું હતું. તો હું તો સૂઈ ગઈ. પછી નિમેશજીએ અમારો વારો આવવામાં બહુ વાર હતી કારણ કે અમારો 34 નંબર હતો. અને નિમેશજીએ ત્યાં નર્સ મેડમને બધા બેઠા હતા એમને કીધું કે ભાઈ આવી રીતના છે કેન્સર પેશન્ટ છે, શું થોડું વહેલી તકે થઈ શકશે? તમે માનશો નહીં એટલા સપોર્ટિવ એ લોકોએ, મતલબ કે સારું. પછી અમારી આગળ એક ભાઈ હતા જે આમ તો ભીડ નથી કારણ કે બધાને ટાઈમ આપ્યો હોય એટલે બધા બહાર કંઈ એમનું કામ પતાવે પછી આવે. તો 3-4 જણા બેઠા હતા. પછી કે સારું આમને પતે પછી તમને લઈ લઈએ. મને થોડું પેટમાં ચૂકો ઓછી થઈ હતી પણ આમ લો ફીલ થતું હતું કારણ કે કેટલાય દિવસથી 2.5 દિવસથી ખાવાનું ઠેકાણું નહોતું. અચાનક મેં ખાધું હતું તોય મને ચક્કર આવતા હતા. પછી ફાઇનલી અમારો નંબર આવી ગયો. બધું એ ફોર્મ ને બધું સરસ રીતે ભરી દીધું. પછી અમે પાછા ગયા ઉપર ગાયનેકમાં અને ત્યાં એમને બતાવ્યું અને એમને અમારી ફાઇલ ને બધું જમા કરીને એમને કીધું હવે કાલ સવારે વહેલા આવી જજો ઇન્જેક્શન લેવા. તો હજુ બી કંઈક 5-1 ઇન્જેક્શન લેવાના છે, મતલબ સોમવાર સુધી કંઈક લેવાના છે હજુ ઇન્જેક્શન. અને આ ગુડ ફ્રાઈડે આવે છે ને ત્યારે બી રજા રહેશે, મતલબ રજા હોય છે ત્યાં પણ સવારે ત્યાં હશે, મતલબ સ્ટાફ હોય છે તો એ લોકો સવારે મને ઇન્જેક્શન આપી દેશે. તો એક આ બધી સુવિધા બાબતે બહુ મજા, મતલબ સાચીમાં કહું મજા આવે છે. અને ત્યાં કેવું છે ગાયનેકમાં મતલબ 3 હરોળ છે. પહેલો બાકડો, બીજો બાકડો, ત્રીજો આડા અને એની પાછળ 3 બાકડા એટલે 9 બાકડા છે. પછી ચોથા બાકડેથી શરૂ થાય ને ત્યાં જ પુરુષોએ બેસવાનું અને જે પહેલાં છે 3 બાકડા છે ને ત્યાં સ્ત્રીઓએ બેસવાનું. પ્લસ સુવિધા માને નંબર 1. અને ત્યાં માથાની ને બધી સરસ દવાઓ થાય છે. એક મોટું બધું બેનર લગાવેલું હતું ને એનો ફોટો બી અમે પાડ્યો છે. પણ આજે સાચું કહું તો જે મેં
થોડું દાળ ઢોકળી ખાઈ લીધી હતી બપોરે, બહુ દિવસે ખાવા મળ્યું એવું થયું હતું. એના કારણે મને થોડું સાંજે આમ મજા જેવું નહોતું લાગતું, પેલું એક અજુબ તો બહાર લાગી ગયો હતો. એના કારણે થઈને અમે નીકળી ગયા, નહીંતર અમે ફોટા ને બધું મારે ત્યાંનું પાડવું છે, જે સુવિધાઓ મળે છે એના બેનરોને લગાવ્યા છે ને એનું, તો એવું પાડીને હું વિડીયો તો બનાવી તમને લોકોને બતાવીશ જ, તમે જજો. અને મેં આજે જોયું કે કિડની હોસ્પિટલમાં નીચે છે ને, આપણે બહાર નીકળીને ત્યાં મસ્ત ગાર્ડન બનાવેલું છે. મતલબ બપોરે ત્યાં થોડી વાર આડોળે પડવું હોય કે કદાચ જમવા બેસવું હોય, આમ તો ત્યાં 3જા માળે ઓલરેડી કેન્ટીન તો છે જ, પણ એવી બી ત્યાં સુવિધા છે. તો મતલબ ગાર્ડન, અને બહુ જેવું તેવું નહીં, મસ્ત ગાર્ડન, અને સફાઈની બાબતે તો નંબર 1, મતલબ સારું છે. અને બેસવાની સુવિધા, ગેલેરીઓ બહુ મોટી મોટી છે ત્યાં, અને મતલબ મજા આવી ગઈ. આજે બપોરે જ્યારે અમે બીજી વાર પહોંચી ગયા ને પછી અમે વેઇટિંગ કરતા હતા, તો ઘણા લોકો ખુરશીઓ પર સૂતા હતા. હવે મારું ઉઠાડવાનું મન ના થાય, કારણ કે ઘણીવાર હું બી થાકી જાઉં એટલે હું સૂઈ જાઉં છું, તો મને બી કોઈ જલ્દી ઉઠાડતું નહીં. તો પછી અમે નીચે બેસી ગયા, હું નિમેશજી નીચે બેસી ગયા. પછી તરત નંબર તો આવી જ ગયો હતો થોડી વારમાં, જ્યારે બહાર બેઠા હતા ને વેઇટિંગમાં ત્યારે. પણ આમ મતલબ સારું છે ત્યાં એમ. પછી ત્યાં નીચે બધા મતલબ નંબરો એવી રીતના આપેલા છે, કોડવર્ડ, આમ સમજાઈ જાય એવું છે. લિફ્ટમાં ચડવું ઉતરવું આમ સમજાઈ જાય. પહેલા દિવસે તો અમે ગયા હતા ને તો ભૂલે મેં કીધું હે કહું અહીંયા શુંનું શું હશે ને શું થશે ના તે. પછી આજે મને ટોટલ 3 કપલ મળ્યા. 3માંથી એક તો બહારગામથી રાજસ્થાનથી આવેલા હતા, એક અહીંયા નજીકના જ હતા અમદાવાદના, અને બીજા બી અમદાવાદના જ નજીકના હતા. હવે બધા છે ને મારા નિમેશજીના વખાણ કરતા હતા. પછી મારી બધી મતલબ હવે શું થાય છે કે નર્સો ને બધા બહુ સપોર્ટિવ છે, અને કંઈ બી હોય તો તરત જ એ લોકો એવું જ કે પેલું કેન્સર પેશન્ટ છે એને પહેલાં લઈ લો. તો એ બધી વસ્તુમાં ત્યાં બહુ વધારે પડતો સપોર્ટ છે. તો હવે ત્યાં જે બહેનો આવે છે જે સારવાર લેવા માટે, IVF કરાવવા માટે, તો હવે બધા, પછી હું બેઠી હતી આજે બપોરે એકલા, તો બધા મારી જોડે વાત કરતા હતા, તમને કેવી રીતે થયું છે, શું થયું છે, બધું આ તે. તો મને આજે હું હવે જાઉં છું ને અહીંયા અથવા કોઈ પણ જગ્યાએ જ્યારે વોર્ડમાં હું ફરતી હોય, તો મને એવું થાય કે હાય બાપા, કંઈ જો દુઃખ બધાને છે. કોઈને મોટું છે, મોટું આવું ના હોય સુરેખા, કોઈને મોટું છે, કોઈને નાનું છે, તો બસ દુઃખ બધાને છે. પણ વસ્તુ એ છે કે એને ડીલ કઈ રીતે કરવાની. કેટલીક બહેનો એવી હતી 12 વર્ષ થઈ ગયા લગ્નને, 10 વર્ષ થઈ ગયા, કંઈ બાળક નથી, તો એની માટે થઈને લડતો લડી રહી છે. આસાન નથી IVF કરાવવું, એ કહી દઉં. મારી તો આ સિમ્પલ એક નાની એવી પ્રોસેસ ચાલી રહી છે ત્યાં, તો એ મને મતલબ પેટ ઉપર ઇન્જેક્શન આપે છે, પછી ઉપર નીચે જઈએ અમે. હવે આ મને જ્યારે મારું નાનું એવું ત્યાં ઓપરેશન હશે ત્યારે એનેસ્થેસિયા આપશે, તો આ બધું આસાન નહીં હોતું. પેશન્ટ સાથે સાથે સગાનું સ્ટ્રગલ બધું, આ તે બધું, તો બહુ અઘરું હોય છે આ બધું. પણ બસ પ્રભુડો કરી દેશે, માવડી તારી દેશે, તો એ જ વસ્તુ છે. અને એક સાચી વાત કહું, તમને જે દાડે એવું થાય ને કે હવે હિંમત હારી ગયા છો, થાકી ગયા છો, કે જીવવાનું મન નહીં થતું, એકવાર હોસ્પિટલ જજો તમે, અને જોજો કે લોકો કઈ રીતે જુજુમી રહ્યા છે જીવવા માટે, એમના સગાવાલા કેવી રીતે જુજુમી રહ્યા છે એમને જીવાડવા માટે, કઈ પરિસ્થિતિમાં લોકો છે. તો આસાન નથી આ બધું યાર, મતલબ દુઃખ તો દુઃખ છે. અને કેટલા લોકો છે, મતલબ કોઈ એક હોસ્પિટલ એવી બતાવો જે ખાલી ખમ પડી હોય, જે કોઈ ના હોય, ચક્કુ ચમ ધમ ઝુમ ધમ હોય એવું કોઈ, મતલબ એ શક્ય જ નથી. તો મારો અવાજ બદલાઈ ગયો ને એવું મને લાગે છે, ખબર નહીં. આજે મેં એક અવનવું ડિસિઝન લીધું છે કે ભાઈ જો છેલ્લા 1 મહિનાથી હું ઘરે છું, 1લી તારીખથી
જોબ મૂકીને 1લી તારીખથી ઘરે છું ત્યાં સારવાર કરાવવા માટે. તો 1 મહિનામાં મેં બધાના રંગ જોઈ લીધા છે, બરાબર. મારા જીવનમાં મારે કેવું થયું ખબર, મારી જોડે પૈસા કે એવું કદાચ નહોતું કોઈને આપવા માટે કે કોઈને હેલ્પ કરવા માટે. મારાથી થતું હશે તો કર્યું હશે, પણ મારી જોડે એ નહોતું. મારી જોડે હંમેશા સમય હતો દોડવા માટે, મારી સ્ટ્રેન્થ હતી દોડવા માટે. કોઈ અડધી રાત્રે ફોન કરીને હું હાજરી આપી દેતી, મારાથી થાય એ કરતી, હું સાંભળતી, સમાધાન આપતી. મારી માટે બી લોકોએ એ કર્યું હશે, બરાબર. પણ ત્યારે હું સાજી હતી, સરસ હતી, કંઈક આપી શકતી હતી, એટલે બધા સાથે હતા એવું હવે મને ફીલ થાય. પણ આ છેલ્લા 1 મહિનાથી મેં ઘણા લોકોને જોઈ લીધા, બરાબર. છેવટે તો હવે જેમ કે આ પરિસ્થિતિ છે મારી બીમારીની, તો છેવટે તો મારા ઘરના સભ્યોને મારા નિમેશજી એટલે એ જ છે જે મારી સેવા કરી રહ્યા છે, મને સાચવી રહ્યા છે. બાકી તો કોઈ આવતું જ નથી. અને કોઈ શું કામ આવે ભાઈ, પહેલી વસ્તુ તો. પણ મને એવું થાય છે કે તો ભાઈ હું ગાંડી હતી કે મતલબ કદાચ હા હું ગાંડી જ હતી. હજુ પૈસો નહોતો કોઈને આપવા માટે, મારી જોડે સમય બહુ હતો. લોકો ઊભા રહેવું, પડખ્યું, લડી મરવું, પડી મરવું, આવું બધું મારામાં બહુ જ હતું. બી અત્યારથી નહીં, પહેલાંથી, બહુ જ પહેલાં. પણ આ 1 મહિનામાં મેં જે જોયું તો મેં હવે ઘણા લોકોને મેં મારા દિલથી દૂર કરી નાખ્યા. મારે નહીં જોતા આવે એવા દેખાવડાના ને એવા સંબંધ. તમને ખબર, ઘણા મારા સંબંધોના લોકોને એવું છે કે કદાચ કોન્ટેક્ટમાં રહેશે તો એમની જોડે કંઈ હેલ્પ માગીશ, કાં તો કંઈ પણ મતલબ પૈસા રીતે કે કંઈ બીજી દવાખાનામાં આવવા જવા રીતે. હું નહીં માગું હવે. મેં જેટલી માગવી હતી એ માગી લીધેલી છે પહેલાં. હવે નહીં માગું, કારણ કે પ્રભુની દયા છે, માની દયા છે, બધું થઈ રહ્યું છે વળે વળે. પૈસાની બી માતાજીની દયા છે કે અમે એવી રીતે વેતમાં હતા કે બધું પહોંચી વળી રહ્યા છીએ. અને પૈસાનો ખર્ચો થાય છે સામાન્ય. આ વખત થોડો વધી જશે નો ડાઉટ, પણ મને એવું થાય કે મારો મતલબ લાસ્ટ પગાર આવી રીતે કામમાં આવી જશે મને અપેક્ષા નથી, પણ આવી ગયો. કે મારું પીએફ બી પડ્યું છે થોડું, તો અમે કંઈક એ બી કરી લઈશું થોડા ટાઈમમાં. તો કદાચ જરૂર પડે તો કંઈક મતલબ સચવાઈ જશે એમ. મેં દૂર કરી નાખ્યા હો લોકોને. હવે જે લોકો એવા છે જે મારો હાથ પકડીને મારી જોડે બેસીને કલાક મને હિંમત આપી શકે એવા છે, બરાબર, મને હસાડી શકે એવા છે, પણ હવે મને એ લોકોની અપેક્ષા નથી. મને મારી આ સોશિયલ મીડિયાની ફેમિલી છે ને, હવે મને એ લોકો કમેન્ટો કરે, લાઈક કરે વિડીયો, હિંમત આપે મને. તો મને એવું થાય કે એ દૂરીઓમાં બી બહુ નજદીકી છે. કે કોઈ વ્યક્તિ કંઈ નવરું હોય તે પોતાના આટલા મિનિટો સેકન્ડો આપીને આટલો કોઈનો વિડીયો જોવે, કોઈને હાશકારો આપે, કોઈને હિંમત આપે, નાની વસ્તુ નથી. તો હવે મેં દૂર કરી નાખ્યા હો લોકોને. અત્યારે બસ હું ખોટું નહીં કહું, પણ નિમેશજી, મમ્મી, મારા ભાઈ ને મારા જેમી, મતલબ એ ચારે દિશામાંથી ચારે લોકો હવે મારી આજુબાજુ છે બસ. બાકી હું હવે કોઈથી કોઈ જ અપેક્ષા નહીં રાખતી, મતલબ 0% બી નહીં. એને શું કહેવાય, 0% બી નહીં. તો એ જ છે કે હું સ્વસ્થ થઈ જઈશ બહુ જલ્દી. અને ભલે ડૉક્ટર કહે કે એની કોઈ સારવાર નથી, મળશે નહીં, કંઈ નહીં થાય, પણ હું મારી પોતાની માટે જ સ્વસ્થ થઈ જઈશ પહેલાં. મારે થવું છે સ્વસ્થ, કેમ કે મારા નિમેશજીના સપના પૂરા જે કરવાના છે એનું મેં એક લિસ્ટ બનાવીને રાખેલું છે. એ લિસ્ટમાં એકમાં પણ હજુ પોઝિટિવ ટીક નથી થઈ. એ બધું બાકી છે. એટલે મને એવું હતું કે આ છેલ્લું વર્ષ એવું હતું, ગયા વર્ષે ઘર કર્યું હતું તો સારું એવું દેવું કરી નાખ્યું હતું. તો મને એવું હતું હું 1-2 વર્ષમાં દેવું ઓછું કરી નાખું, પછી હું એમની માટે આ કરીશ, પેલું કરીશ, આમ કરીશ. થયું એમ કે અચાનક આ પરિસ્થિતિ આવી ગઈ. તો હવે તો મતલબ જોબ મૂકવી પડી.
નો ડાઉટ કે લાસ્ટ સેલેરીના જે પૈસા છે એ સાચવીને રાખ્યા છે. નિમેશજીઓને 1 રૂપિયો નહીં વાપરવા દીધા એમને, મતલબ બચત કરાવીને રાખ્યા છે. અને એટલો ગુસ્સામાં અને એટલી જીદ કરાવીને હું તો વચમાં કંઈક ને કંઈક માંગી બી લેતી કે આ લઈ લો પેલું લઈ લો, પણ એમને મને કંઈ જ ના લેવા દીધું. એમને કીધું ના, એ રકમ તારી સેફ રાખ, કારણ કે એ તારે કામ આવશે, તારે કામ આવશે, તારે કામ આવશે. અને એવું જ થયું. અત્યારે જ્યારે અચાનક આ જરૂર પડ્યું તો એ કામ આવી જશે. હવે તો ખુશી થાય કે ના, હવે નહીં ખબર આગળ જઈને પછી કંઈ જરૂર પડશે મને નહીં ખબર. મારું દિલ કહે છે કે બધું થઈ જશે, મને નહીં ખબર કેમ, પણ હવે એવું થાય છે કે બસ બધું થઈ જશે. આમ 50-60 હજાર રૂપિયા જેવું હોય તો એ થોડુંક મેનેજેબલ છે. ઓલા 4-4.5 લાખ રૂપિયા તો પોસિબલ નથી. અને હું તો સાચું કહું, હું જવાની નથી 4-4.5 લાખ રૂપિયા ત્યાં ખર્ચાવા દર મહિને. અને એ બી કંઈક નાનકી બાટલીના, અને કે 2 બાટલી લેવાની થાય 8 લાખ. તો હું દર મહિને 8 લાખ, પહેલી વસ્તુ તો હું જવાની જ નહીં. એ સારવાર મારે લેવી જ નથી બાપા. પ્રભુ કરે અહીંયા જેટલું થાય એટલું કરીશું. બાકી તો કેપેસિટીની બહાર વસ્તુ હવે કરવાની થતી જ નથી. જો આટલા બધા રિપોર્ટ થયા મારા, લોહીના રિપોર્ટ છે આ બધાએ. 10 લોહીના રિપોર્ટ. આ મતલબ બાટલી તો ઓલી શું કહેવાય, નાની નાની 4 લીધી હતી. અને ટોટલ 10 વસ્તુના રિપોર્ટ કરવાના હતા, જે મારા થઈ ગયા. સિવિલમાં બી થયા હતા આ બધા રિપોર્ટો, પણ આટલા બધા આવા નહીં થયા કદાચ. અહીંયા થોડુંક અલગ છે, ત્યાં થોડાક અલગ, જે ખૂટતા હોય એ બધા કરાવી લીધા. પછી જો રિપોર્ટ થઈ જાય ક્યાંથી લેવાના? એમને અહીંયા 70 નંબર લખી દીધું. ના સોરી, આ પરચી કાઢીને આપીને પછી ક્યાં જવાનું? તો 70 નંબરમાં જવાનું એમ. પછી અમે 70 નંબરમાં ગયા હતા. આ રિપોર્ટ થયા હતા એની પરચી છે કઈ તારીખની? 30 તારીખ, બરાબર. 30 તારીખની ટોટલ કેટલી પરચી હતી ખબર તમને? આ 1 તારીખની આજની, આ 30ની, અને આ 2/31ની. આ બી 30 તારીખની છે. સોનોગ્રાફીની છે. આ સોનોગ્રાફી, બરાબર. પછી સવારે જઈને અમે કાલે પરમ દિવસે તો આખો દિવસ એમ જ ગયો હતો કે ફાઇલને બધું કર્યું, હા તે બરાબર. એટલે આ વિઝિટવાળું આ સ્લીપ નથી કાઢી, આ કાલે કાઢી. એટલે આ ટોકન નંબર મળી ગયો, 4 નંબર અમને. પછી અમારે એક્સરે ને ECG કરાવવાનું હતું, એની પરચી આ કઢાઈ. પછી આ કઢાઈને આપણે ત્યાં જઈએ ને એક્સરે ECGમાં, એટલે એ લોકો આ ચેક કરે અને ટીક મારી દે. અને અહીંયા કેવું છે ખબર, એક્સરે ઓનલાઈન જાય. એટલે આ 2 પરચી કાલની, આ 2 પરચી પરમ દિવસની, અને આ એક આજની, જે મારા ઇન્જેક્શન લખીને આપ્યા એની. તો એ ઇન્જેક્શન પછી પરચી કાઢીને આપે એટલે નીચે મેડિકલ સ્ટોરમાં જઈને એ બોક્સ લઈને જવાનું હતું, એમાં ઇન્જેક્શન લઈને આવી ગયા. એટલે ટોટલ 5 પરચી થયા. પરચી જ ખાલી આપણે આપણી જોડે રાખી શકીએ, બાકી બીજું બધું મતલબ ફાઇલ ત્યાં જમા કરી લીધી છે. બધાને તો આપે છે ફાઇલ ઘરે, મારી સાઈડનું સ્પેશિયલ કેસ છું એટલે જમા કરી દીધી છે. પરમ દિવસે આપી હતી, કાલે જમા લીધી હતી, આજે જમા લીધી. તો આજે 3જું ઇન્જેક્શન હતું. પેટ ઉપર ઇન્જેક્શન આપે છે ખબર હે? થોડીક વાર દુખાય, પછી નહીં દુખતું. જ્યારે શું મને એવું થાય છે કે પહેલાં મારા જીવનમાં એવા સમય આવેલા છે કે ત્યારે મને એવું થતું મરી જાઉં તો સારું, ને મરી જ જાવું હો ને આમ ને તેમ ને. પણ મરવું આટલું આસાન નથી હો. જ્યારે હવે દેખાય ને સામે તો ખબર પડે કે બાપા જીવવું છે. અને જીવવા માટે કેટલી સ્ટ્રગલ છે,
કેટલું બધું મતલબ કેટલી બધી ઇન્જેક્શન સોયો આ દુખાવો દવાઓ બધું ત્યારે જીવાય છે. આસાન નથી હો, જીવવું આસાન છે, મરવું આસાન નથી. હું સાચું કહું છું, જીવવું બહુ જ આસાન છે અને એમાં સ્વસ્થ જીવવું થોડું મુશ્કેલ છે, પણ મરવું બહુ મુશ્કેલ છે અને એમાં આંખો સામે હળીઓ થાય એ વધારે મુશ્કેલ છે. જોકે હું તો હજુ 15-20 વર્ષ મને કંઈ થવાનું છે નહીં, બરાબર. પણ હું સાચું કહું છું, આમ તો આ ટાઈમે આ બધી વાત કરવાનો હવે સમય નથી, પણ જે લોકોએ હાથ મૂકી દીધો છે ને, હું ક્યારેય પાછળ ફરીને નહીં જોઉં ત્યાં. એ પોસિબલ જ નથી, હવે હું જોઈશ જ નહીં ત્યાં. બસ આગળ ચાલ્યા કરીશ, દવા કરાવી દઈશ, કીમો લેવાના છે. તો પાછો આજે ગેપ પડ્યો છે ને 15 દિવસનો મારા અને કીમોની વચ્ચે, કંઈક મને એવું લાગે કંઈક ચમત્કાર થવાનો છે, કંઈક આમ બૂમ, કંઈક એવું કે આમ એવું થશે કે હે મતલબ આમ હું શોક થઈ જઈશ કે માં આવું જ થઈ ગયું, વાહ એ મજા પડી રે એવું થશે. તો થશે જ, મારા જીવનમાં તો બહુ જ આસાન છે ચમત્કાર થવા. અને આ જે થેલી છે ને, જો આ થેલી જુઓ, અમારી બેનપણી છે ને ગુડો, એને મને સ્પેશિયલ બનાવી આપી છે ખાલી હોસ્પિટલ જવા માટે અને હોસ્પિટલના કાગળિયા મૂકવા માટે. અહીંયા ચેન બી છે, જો મસ્ત. મેં કીધું તું જો આમાં બધું મૂકી શકું ને, એટલે અને બહુ જ મસ્ત થેલી. આમાં હવે અમારું ટિફિન આવી જાય છે. થેલી તો જુઓ કેટલી મોટી ઊંડી છે, સંતાઈ જાય. તો આ થેલી એટલી મોટી છે કે આમાં હવે બધું આવી જાય એમ. ટિફિન આવી જાય, પાણીની 2 બોટલ, બધા જ કાગળિયા બધું જ આમાં આવી જાય છે. તો એ સારું કહેવાય. આ પ્રાઇવેટની જે ફાઇલ છે ને અધર ડોક્યુમેન્ટ સ્લીપો બધું આમાં મૂકું એ બી આવી જાય. જો બધું મૂકી દીધું તો એ બી ગયું. અને એક્સરે MRI બી મૂક્યા પછી નામ મેં વાળી દીધી. તો આટલી મોટી થેલી મને બનાવી આપી. થેલી નહીં, થેલો હે થેલો. મેલ વર્ઝન છે આ, ફિમેલ વર્ઝન નહીં, થેલો. જો અને ચેન મસ્ત મૂકી છે. ત્યાં હું મારું પર્સ, પેન અને ORS ને દવાઓને મેં આમાં મૂકું છું. ડબલ સિલાઈ મારીને એવી ટનાટન થેલી બનાવી આપી છે ને મને. આવી થેલી કોઈના હાથમાં નહીં હતી, આટલી મોટી ને આટલી મજબૂત. ફક્ત ને ફક્ત મારી પાસે છે. તો અમે પછી બપોરે ઘરે આવી ગયા, સૂઈ ગયા હતા. હમણાં જ ઉઠ્યા હું. ઉઠીને પછી હું ફ્રેશ થઈ, દીવાબત્તી કરી ને મેસી આંટો મરાયો મને. પછી ઘરે ગયા. કાલે પાછા જઈશું. આજે મેં એક ડિસિઝન લઈ લીધું, બસ લઈ જ લીધું. મને ખબર પડે છે હવે કે કેટલાક લોકોને ક્યારેય માફ નહીં કરી શકતા. કંઈક એક પરિસ્થિતિ હોય જીવનની. એ પૈસાની તંગીવાળું દુઃખ છે ને, એ બધાના જીવનમાં હોય. આટલા હોય આટલા જોવે, આટલા હોય આટલા જુઓ. એટલે એ બધાના જીવનમાં. પણ સ્વાસ્થ્ય ઉપર કંઈક આવે ને ત્યારે જે લોકો હાથ છોડી દે ને, એને મને હવે સમજાય છે કે કેમ આપણે માફ નહીં કરી શકતા. મેં તો બધાની હવે કિટ્ટા પાડી દીધી છે. મારે નહીં પાડવી બુચ્ચા. હવે ખોટું લાગણીઓ ભેગી કરવી, પછી અપેક્ષા રાખવી એમનાથી પ્રેમની,
અને પછી ભૂમ થઈ જાય, પછી દુઃખ થાય. એના કરતાં આ બધું મારે વિચારવાનો સમય નથી ને અત્યારે. હું સ્વસ્થ થઈ જઈશ પછી હું વિચારીશ, પણ હું તમને બધાને બધું કહી દઈશ કે અત્યારે બધું સાચું સાચું થઈ શું રહ્યું. તો પછી તમે લોકો બધાએ એ લોકોનો દાંટ પાડજો, બરાબર? બોલજો તમે ત્યાં. હું નામ બી કહી દઈશ ડર્યા વગર. અત્યારે કહી દઉં ને તો પછી એ લોકો આવીને મને બોલો તો પછી મારું ટેન્શન વધી જાય ને એટલે. અને મારી માનસિક સ્થિતિ અત્યારે એ લોકોનું ટેન્શન લેવા માટે તૈયાર નથી, સમજ્યા? બાકી હું સાચું કહું, તમે મારું સોશિયલ મીડિયાનો પરિવાર છો ને. મને તમને ખબર છે આખા દિવસમાં હું આ 20-25 મિનિટ 30 મિનિટ આ કલાકની રાહ જોતી કે ક્યારે કેમેરા સામે આવું, મારા સોશિયલ મીડિયાના પરિવારને હું બધું કહું કે આજે આવું થયું આમ થયું. મને કોઈ વ્યક્તિ જોડે બેસીને આ બધી ચર્ચા કરવી હવે નહીં ગમતી. મારા નિમેશજી અમારે બંનેની હોય વાત તો હું એમને કહી દઉં. હું તો કહું જો મને કોઈ હેરાન કરશે ને હું તો કહી દઈશ વિડીયો બનાવી. પછી મારો પરિવાર ખબર છે ને દાંટ પાડશે. તો હું આ કલાકની રાહ જોઉં કે હું ક્યારે ફ્રી થઉં, થોડું સારું લાગે. તરત જ જેવું સારું લાગે એવું તરત જ વિડીયો બનાવવાનું ચાલુ કરી દઉં એનર્જી સાથે. તો તમે જોયું અચાનક જ મારા ચહેરા ઉપર ગ્લો વધી ગયો છે. હું બંદર જેવી નહીં લાગતી. અચાનક જ હતો એટલે મને નહીં ખબર હું કઈ મારી આંખો યાર મારી આંખો બહુ જ વાઈટ છે નહીં યાર. આ તો બતાવવું પડશે ડૉક્ટરને. લાલ હોવી જોઈએ ને. મેં એક વિડીયો જોયો તો કંઈક નવું આવી જાય ભાઈ. સો કેટલાક લોકોની પરમનન્ટ કિટ્ટા પાડી દીધી. હવે એક સમય આવશે ને એ લોકો કઈ રીતે મારી સામે નજરો મિલાવશે. હું ચાલતી જઈશ. હું તો વાત જ ના કરું. કિટ્ટા એટલે કિટ્ટા જ પાક્કી કિટ્ટા પાડી દઈશ. પાડી દઈશું. બાકી તમે જે છો ને મારા સોશિયલ મીડિયાનો પરિવાર એટલે મને બહુ આનંદ થાય. બહુ આખા ગામનો આનંદ થાય. મને કંઈ કહેવાની યાદ આવી જશે ને તો હું વિડીયો બનાવી દઈશ રાત્રે, હો ને? બાકી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. એટલે થોડું માથું ભારે લાગે પણ મારા પેટમાં એકદમ સારું થઈ ગયું છે. ગડબડ એકદમ સારી થઈ ગઈ છે. ઝાડો બી નહીં થયો. બપોર પછી દવા પીધી પછી આજે મેં ખાવા બી ખાધું. હમણાં ચા અને ટોસ્ટ બી ખાધી તો એ બી સારું છે. 1-2 વાર નહીં, પાણી બી ઘણું બધું પીધું તો એ બી રાહત છે. તો એ બહુ સારી વસ્તુ, એટલે બહુ સારું લાગી રહ્યું. તો એવું દુખતું હતું ને બાપા, ગડબડ હતી. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. ને હા, તમારું ધ્યાન રાખજો અને કંઈ પણ તકલીફ હોય દવાખાને જવાનું હિંમત કરીને જવાનું. કે આપણા કુળદેવી માતાજી આપણી ભેળા છે. પરિવાર તો છે જ ભેળું. કોઈની અપેક્ષા નહીં રાખવાની, બરાબર? અને માતાજી કરે તમારું જીવનસાથી હંમેશા તમારી સાથે રહે, તમને દરેક દુઃખમાં સાથ આપે, હિંમત આપે, જેમ મને આપે છે. બસ બાકી તો જે પ્રભુડાને મંજૂર છે તો થવાનું જ છે. એ બધું સારું જ થવાનું છે. ઓકે, ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ સાંજે પાછા મળીએ આપણે બધા, હો ને? ચાલો, બાય.